નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાભર નગરપાલિકા દ્વારા સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્વામી જયંતિએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાભર નગરપાલિકા ખાતે નવનિર્માણ સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ભાભર નગરપાલિકા કોમ્પ્લેક્સના હોલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું, જે 25/12/2024ના રોજ સવારે 10 વાગ્યે ભાભર નગરપાલિકા પ્રમુખ બલ્લુભા, સદસ્ય ચીનુભા, વડીલ હરિભાઈ આચાર્ય, નરેશભાઈ અખાણી, કમલેશભાઈ પ્રજાપતિ, ભરતભાઈ માળી, અમૃતભાઈ પંચાલ, ભાભરના નવા શહેરના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, માન્ય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર તેમજ ભાજપાના કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો, ભાભર નગરપાલિકાનો સ્ટાફ, ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને બહારથી આવેલ ચીફ ઓફિસર તેમજ પત્રકારો અને ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમ દરમિયાન ભાભર નગરપાલિકાના પ્રમુખ તેમજ હરિભાઈ આચાર્ય, ચીફ ઓફિસરો, ધારાસભ્યશ્રીને શાલ ઓઢાડીને સન્માન તેમજ વાલ્મીકીઓને 10,000ના ચેકનું સર્ટિફિકેટ આપ્યા અને ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા કાર્યક્રમની માહિતી તેમજ તેમની જીત માટે ભાભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગાય સર્કલથી એપીએમસી સુધી તેમજ ભાવ રોડ રસ્તાનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે એવી પણ વાત કરી હતી। આવનાર મહેમાનોનો ભાભર નગરપાલિકા દ્વારા સ્વાગતનો આભાર વ્યક્ત કર્યો હતો। હરેશભાઈ ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રમ ન્યૂઝ, ભાભર।